एग्जाम चला है पापा भी गंदा है एग्जाम चला है मोशन अच्छा आ जाए भाई देखो आप चेहरे फेस आउट नहीं करती पकड़ पकड़ पेलो हाथ पकड़ भाई આના માટે કઈ પણ છોકરો હોય તમારે ધ્યાનમાં હોય ને તો કોન્ટેક્ટ કરજો છોકરાના ટેન્શનમાં બેઠી છે છોકરી અરે દેવા ये गड़बड़ है बाबा બસ આપ આપના કરો જાડી થઈ જશે પછી તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા જય શ્રી રામ હર હર મહાદેવ તો આજે જઈએ છીએ અમે તુલસીના માસીની છોકરીના ત્યાં તો તૈયાર થઈ ગયા છે અને તુલસી પણ તૈયાર રેડી થઈ ગઈ છે તો હવે ચલો નીકળીએ જવા માટે હાલ હમણાં વાગ્યો છે 1 તો અડધા કલાકમાં અમે પહોંચીશું અહીંયાથી કંઈ 10-15 કિલોમીટર દૂર છે ઘરે જવાનું છે પ્રિયંકાના ઘરે કોના ઘરે નીન હરમર દાદા બનીને આવ્યો છે ભાઈ જુઓ અને આ પાવડર શું લગાવ્યું છે મોઢા પર જોજો અહીંયા આ શું કર્યું છે તું એ મોઢા પર ચાલો તુલસી તૈયાર થઈ ગઈ છે તો હવે નીકળીએ જવા માટે તો ફાઇનલી ઘરે આવી ગયા છે અમે તો કોઈ છે નહીં બસ આ ધ્રુવ દેખાય છે હાય ગાઈસ અને જેઠાલાલ ચાલે છે ભાઈ બધાની ફેવરેટ ઓલ ટાઈમ ફેવરેટ જેઠાલાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો આપણે જોઈએ બધા શું કરે છે તો જો આ સ્ટડી ગર્લ્સ જો અમે આયા છે દૂરથી આટલે બધે તો પણ જોવા પણ નથી આવતી અહીંયા અને જો કેવું બોલે છે તમે કેટલા દૂરથી આવ્યા છે ખબર છે તને કે લાવો અમે જઈએ બધે તો પણ એ આવતી નથી શું વાંચવાનું એમાં વળી એક દિવસ તો હે જો અહીંયા મિરરમાં દેખાય ખરે સામે ક્લિયર ચહેરો નહીં આવતો પણ મિરરમાં આવે છે નીલ માર એને માર નીલુ લેપટોપ બગડશે બેટા ચલ યાદ ચલ છોડ દો છોકરાને આવું શીખવાડે છે બધું ગંદો છોકરો પપ્પા એક્ઝામ ચાલે છે પપ્પા भी गंदा है એક્ઝામ ચાલે છે કોઈ વાત નહીં મોશન બે આ વધારે પડતી ચાલક બને છે તો એકલા મીકી આપણે અમે બહાર આવી ગયા कौन पकड़ के लेके आया ऐसे આ તુલસી જો યાર અમને બધાને બોલાવીને બહાર બેઠા છે એકલા એકલા અમે અંદર રાહ જોઈએ એમ કોઈ ચા આવશે એવું લાગ્યું ગરમ ગરમ ચા આવશે એનો વાયદો કરીને અત્યારે 10-15 મિનિટ થઈ ગઈ છે તો પણ હજી ચા આવી નથી એના લોકો અહીંયા બહાર વાતો કરે છે જો તુલસી આપા આ ચહેરો તો બધાય પબ્લિકને ભાઈ આના માટે કંઈ પણ છોકરો હોય તમારે ધ્યાનમાં હોય ને તો કોન્ટેક્ટ કરજો એમાં મારો નંબર આપીશ તમે એમાં કોલ કરજો તો છોકરી 21 વર્ષની છે સારી ભણેલી છે કામકાજ બધું કરે છે બરાબર તો કોઈ પણ હોય તો ધ્યાનમાં રાખજો તારો ફેસ તો બતાય આ બાજુ આ છોકરી શરમાય બહુ છે અમારી બાજુ લઈ જઈએ તો સારું કઈ વાંધો નહીં અમારી બાજુ લઈ જઈશું તો આવું છે ગામડામાં આવું છે હે ખેતી બેતી મસ્ત તેને જોવા મળશે ડાંગર કેવી થાય હે શાકભાજી બધે તો એ બધે લેવા ના જવું પડે મતલબ કે ઘરે બધું મળી જશે તો ચાલો એને સમજાવીએ થોડું કે ગામડાનો છોકરો હોતી સારી નોકરી કરતો હોય પહેલા કે ડ્રિંકિંગ કરતો ના હોય बहुत तेज हो रहा है बहुत तेज हो रहा હારું ચાલ કયો બ્લુ કલર ક્યાં છે ભાઈનો ખજાનો હોતે છે બરાબર છે देखो आ जाएगी भाई देखो आप चेहरे फेस आउट नहीं करती पकड़ पकड़ पेलो हाथ पकड़ गदी नहीं यार એનો ફેસ નથી બતાવતી પણ મેં ટેન્શન આલો એમનો ફેસ બતાવીને જ લઈશ મેં मैं नहीं मानता हे गाइस तुलसी ने मोड़ो देखो मंडत तैयार
કઈ મૂકું બારો અહીંયા યાર સગાઈ થતી નથી તો છોકરી ઉદાસ થઈને બેઠી છે યાર ખરેખર એમાં હું મળશે હવે તું ટેન્શન નહીં લેવાનું છોકરાના ટેન્શનમાં બેઠી છે છોકરી और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है એક્સપિરિયન્સ બોલે છે મારું ભાઈનું વિરોધી બોલે છે કે ટેન્શનમાં છે રડે છે એવું કહે છે કોઈ તમારા છે આ તો સલાહ આપવામાં પણ તકલીફ પડે. પેટમાં દઈ દીધું છે કોણ છે લીલું કોણ છે ભૂત છે નીલ બહુ મસ્તી ના કર હા તું કોણ કે છે પાત્રો છે આ? કેટલો જાડો છે આટલો પાત્ર હતો કેટલો હે જો ધ્રુવ કેટલું વજન છે अभी मजा आएगा ना भिड़ो દેખાતો તો નીલ ગયો નહીં કેટલું વેટ છે તારું સે બહુ કરતો ગારે આ તો વિડિયો ચાલુ છે કે બોલતો રહે મારું વજન હતા તો બંનેનો ભેગું થાય એટલું તમારું કેટલું ભાઈ જો મારું 50 કે 51 ચાલે જ રનિંગ અને તુલસીનું કેટલું હશે જો કેટલું છે એકાઉન્ટ રનિંગ એવું 51 1940 અને તુલસીનું હશે 50 કે સમથિંગ 55 હશે હે ને 55 કે 60 52 હા હા 52 જ છે તારું પણ ના હોય તો મારું અને તુલસીનું બંનેનું વજન 110 સમથિંગ થાય છે તો ભાઈનું જુઓ તે એક જ કાપી માણસ છે મારું નેવું છે મારું નેવું છે ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ તો 90 કિલોનો ધ્રુવ છે મારું નેવું છે આ તુલસી છે કઈ ભાઈ આ દેખાય છે ને એ આ તુલસી છે કઈ છે આ કઈ છે તુલસી ભાઈ ઉભા રહો આ સ્માઈલી નાનકડો છોકરો છે દેખાય છે તમને એ ભાઈ દેખો આ અને અત્યારે બોડી જજ ના નાવ બંધનમાં દેખાય છે ને તમને આ કેટલો ફરક છે કોણ છે ભાઈ આ દેખો આ તુલસી છે ગોર સે દેખો જે ફેસ આઉટ નહીં કરતી જેકેટ અડીને ઘડી આડું કરી દે છે વ્હાઈટ કલર નો ફ્રોક જો અરે જુઓ એનું નાનપણ એ પોતાને કેટરીના સમજે છે અરે યાર શું સમજે છે કેટરીના કેફ म्यूजिक આ કોનો ફોટો નીલ બરોબર કોણ છે નીલ તો કોઈ છોકરી જોવા માટે તો અહીંયાથી ફોટો બતાવવાનો છોકરો જોવા માટે આવે તો કે આ ફોટો બતાવી દો આ ફોટો માને હા પાડે ને તો પેલું કહેવાય 100% રિયાલિટી પહેલી છોકરી મળી ગઈ છે ખોવાયેલી અત્યારે તમારા જોડે જ છે આ દેખાય છે એ ભાઈ અરે યાર હા આટલી મોટી થઈ ગઈ છે આટલી મોટી આ નહીં ની જોલી આ તુલસી એની છોકરી લઈને આવી ગઈ છે નાની નાની લાઈને હવે તુલસી લાઈ ચલાઈ અહીંયા આઈ આજે અમારા ઘરે તમે જે દરરોજ બ્લોગર જોવો છો રાહુલ રાજપૂત અમને એ આજે મારી ઘરે આવી રહ્યા છે એમના માટે સ્પેશિયલ ટ્રીટ ભજીયા બનાવવામાં આવે છે જો અહીંયા ભજીયા બનાવવામાં આવે છે જો ખાવા છે તમારે કેવું મમ્મી ઓય હિયાન જો આ તો તુલસી છે મગજ ખરાબ કરે છે તો ફાઇનલી ભજીયા આવી ગયા છે આપણા બનીને બહુ ફાસ્ટ બની ગયા છે ને બનાયા કોના મારી મમ્મી પણ તો ભાઈ જો ભજીયા આવી ગયા છે તો એકદમ ગરમા ગરમ છે તો ટેસ્ટ કરી જોઈએ કેવો છે પહેલા જો
કેવા લાગ્યા તમને ભજીયા? એકદમ મસ્ત પણ ગરમ ગરમ છે. તો ગરમ શાંતિ રાખો થોડી, બહુ ઉતાવળ છે તમને. ત્યાં સ્વાદ છે ને જોરદાર. આ જો આ બંને વૈયા રમે છે. ઓય આ નીલ જો મોબાઈલ જોવો છે અહીંયા, અને આ ભજીયા ખાય છે હવે, અને સામે ટોમ એન્ડ જેરી ચાલે છે. આયા મમ્મી જો, ધીસ ઇઝ અ માય હોમ. જો LIC ટ્રોફી 3-3 કે એટલે ભજીયામાં કેવો ટેસ્ટ છે? જોરદાર કે આમ ખામી? કઈ ખામી નહીં યાર. ભજીયામાં મરચું આવી ગયું છે, બહુ તીખું લાગે છે. મરચા બહુ તીખા છે, કાલના પડતા ફાડી નાખ્યા છે. પાણી પીવું પડશે બરાબર. જો ભૂખડ નીચે બેસી ગઈ છે ખાવા માટે અમારી. બસ આપ ના કરો, જાળી થઈ જશે પછી આ. अच्छा ठीक है બેઠી બેઠી ખાખા કરશે બાકી. આવા અંદર નહીં આવું હે? મારે તમને બોલાવવાનો. આવો આવો ભજીયા ખવડાવવા આવો એનો. ઓ બાપરે. એટલે એમનો વિડિયો ઉતાર લેવાનો. ભાઈ ભજીયા ગામમાં તો બધાને આમંત્રણ છે. આજુબાજુ સોસાયટીમાં જે પણ રહેતા હોય બધાને બોલાવવા જાવ. સહકુટુંબ સાથે બધાને ભજીયા ખવડાવવામાં આવશે આજે. તુલસીની સગાઈ થઈ છે આપણે. તુલસીની સગાઈ થઈ છે અમારી, તો એની પાર્ટીમાં રાખી છે અમે આજે. તુલસી આ છોકરી છે જુઓ. છોકરો પણ તુલસી તો છોકરી છે ને. પણ આ જો પેલી તને નહીં લેતી ને અહીંયા. આ મેં છું, અને આ મારા મોટા મમ્મી છે. જો આ એકદમ મેન્ટલી ડિસ્ટર્બ છે. આ બધાને ગાળો આપે છે આખો દિવસ. અરે યાર गजब बेइज्जती है કેવું ખરાબ. જો છે ને ગોળા જેવું કરે છે ને, જેવું કબૂલ કરે છે. ધ્રુવ જાય છે હોસ્પિટલ, તો કોઈ બીમારી ઊભી રહે તો અમે પણ નીકળે હવે ઘરે જવા માટે. તો નાસ્તો કરી લીધો છે બધાએ ભરપૂર. તો ઘરે નથી જવું હવે? તો જો નીલને તો ઘરે નથી જવું. જો ભાઈ અત્યારે ઠંડી લાગે તને? મોબાઈલ ભરાઈ જશે એમનો. હા ભાઈ જો આખો દિવસ અમે કેટલા 5 કલાક થયા હતા નહીં, તો હમણાં ફેસ આઉટ કર્યો છે 6 કલાક ને સમથિંગ. તો 6 કલાકથી બેઠા હતા. તો ચલો જઈએ હવે ઘરે. અને બ્લોગ સારો લાગ્યો તો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો. જોતા રહેજો ને. અને યાર નીલે પેટમાં મારે છે. સારું નહીં જવું ચાલો. તો જો નીલો તો અહીંયા રહેવું છે, જવું નથી ઘરે. ડબ્બા ઉપર પેલો બેસનનો ડબ્બો છે ને ઉપર